અજીત સ્વાગત કરું છું આપનું વડોદરા મિત્ર ન્યૂઝમાં। સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। શહેરમાં બોગસ દસ્તાવેજોના આધારે વિઝા બનાવવાના કૌભાંડનો ડીસીબીએ કર્યો પર્દાફાશ। અમેરિકન કોન્સ્યુલેટની ફરિયાદના પગલે ડીસીબીએ ફતેગંજ વિસ્તારમાં ઓફિસ ધરાવતા પિતા પુત્રની કરી ધરપકડ। एटीएम कार्ड धारकोना खातामांथी रूपिया उठावी लेती टोळकीना मुख्य सूत्रधारने डीसीबीए झड़पी पाड्यो। एटीएम में खानगी केमेरो लगावी एटीएम ग्राहकना डेटा हेक करी नाना उपाड़ती टोळकीनो थयो पर्दाफाश। सयाजी बाग में लेसर फाउंटेन हटावा कांग्रेसनु आंदोलन आज पण रह्यु यथावत। सयाजी बाग स्थित संकल्प भूमि खाते कांग्रेसे बेनरो पोस्टरो साथे लेसर फाउंटेन ने अन्य स्थले खसेड़वा करी मांग। वडोदरा शहर में केटलाक बैंक एटीएम कार्ड धारकोना खाताओमांथी हजारों रूपिया बारोबार उपड़ाई गया होवानी फरियादो डीसीबी क्राइम ब्रांचने मळी हती। પોલીસે તપાસનો દોર લંબાવતા સીસીટીવી ફૂટેજના આધારે જણાઈ આવેલ શખ્સ સમાસાવલી રોડ પર રહેતો સંજય પટેલ હોવાનું બહાર આવતા ડીસીબી પોલીસે તેની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતા આગ્રાના કૈલાસ અને ખખ્ખર નામના ઈસમો આગવી તકનીકના પ્રમાણે એટીએમ મશીનમાંથી કાર્ડ ધારકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડતા હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે પોલીસે સંજય પટેલની ધરપકડ કરી અન્ય ઈસમોની તપાસ આરંભી છે। તાજેતરમાં અમુક ફરિયાદીઓએ આવીને રજૂઆત કરેલી કે એમના એટીએમ કાર્ડમાંથી સમયાંતરે અમુક પૈસાઓ ઉપડી ગયા છે, એમની જાણ બહાર। એટલે આ એક સાયબર ક્રાઇમનું કૌભાંડ હતું। એના અંગે અમે તપાસ ચાલુ કરી અને તપાસ ચાલુ કરતા જે ધારકો હતા એટીએમના કાર્ડ ધારકો એ લોકો કયા કયા એટીએમનો ઉપયોગ કરે છે એની તપાસ કરી અને એ એટીએમ સેન્ટર ઉપરના જે સીસીટીવી કેમેરા વગેરેના ફૂટેજનો અભ્યાસ કર્યો। એટીએમ સેન્ટરના મશીનનો જોયા, સ્લોટમાં જે નાખવાની જગ્યા હતી ત્યાં એના ઉપર ચિકાસવાળું પદાર્થ જોયો, જેને કારણે એવું ખ્યાલ આવ્યો કે એના ઉપર જે સ્લોટ કાર્ડ નાખવાનું હોય એના ઉપર કોઈ બીજું ડિવાઇસ લગાડવામાં આવ્યું હોઈ શકે। આવા પ્રકારના સ્કેમ બહુ ઓછા ભૂતકાળમાં બનેલા હતા અને પોલીસના ધ્યાનમાં બહુ ઓછા આવેલા હતા। એટલે સઘન તપાસ કરતા એ ફૂટેજના આધારે અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે અહીંયાથી એક સંજય પટેલ સમાસાવલીનો એક વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવી। એને એની સાથેના ખખ્ખર વગેરે આગ્રાના બે આરોપીઓની, કૈલાસ અને ખખ્ખર નામના બે આરોપીઓની કબૂલાત આપી। અગાઉ પણ આ લોકો ક્રેડિટ કાર્ડના ફોર્જ બનાવવામાં રાજકોટ શહેરમાં પકડાઈ ચૂકેલા હતા। આ લોકો પાસે મોડસ ઓપરેન્ડી એવા પ્રકારની છે કે કોઈ પણ એટીએમ સેન્ટર પર જાય ત્યારે એટીએમની ઉપર એક સ્ટીકર લગાડે, એ સ્ટીમર કહે છે, અને એ સ્ટીમર એટલે ઇલેક્ટ્રોનિક ડેટા રીડર હોય છે। એટલે જ્યારે પેલો કાર્ડ અંદર નાખે એટલે એનો જે ઇલેક્ટ્રોનિક ડેટા હોય બધો કાર્ડનો એ રીડ કરી લે અને એના આધારે બીજું ક્લોન કાર્ડ તૈયાર કરે। પરંતુ જે વ્યક્તિનો પાસવર્ડ છે એ પાસવર્ડ તો વ્યક્તિ પોતાના મગજમાં જ હોય છે। એટલે જે ડેશબોર્ડ હોય એના ઉપર નાનો એવો કેમેરો લગાડી દે આ લોકો એટીએમના જે મશીન હોય એના સ્લોટના ઉપર, અને નીચે એ લોકો જ્યારે પેલો ટાઈપ કરે એનો પાસવર્ડ, એ પાસવર્ડ અને નામ એ બંને પેલા કેમેરામાં રેકોર્ડ થઈ જાય અને એના આધારે એવા જેટલા માણસો એક દિવસમાં એકાદ દિવસ સુધી આ લોકો સ્ટીમર રાખે અને એક દિવસમાં જેટલા માણસોએ આ રીતે પૈસા કાઢ્યા હોય અને એટલા કાર્ડ બનાવી અને એના આધારે એ લોકો પૈસા વિડ્રો કરી લે। અને એમાં જે મોબાઈલ નંબર હોય એમના, એ મોબાઈલ નંબર પણ એ લોકો બદલી નાખે। એટલે જે એસએમએસ છે મોબાઈલ નંબર પર પેલા મૂળ એટીએમ કાર્ડ ધારકના મોબાઈલ નંબર ઉપર જાય નહીં, એટલે એને ખ્યાલ તો 4-5-10 દિવસ પછી આવે, ત્યાં સુધીમાં એ કાર્ડ વિડ્રો કરીને ફેંકી દે છે। તો આવા કેસમાં આગ્રાના બે આરોપીઓ પકડવાના બાકી છે। એક આરોપી આપણે પકડેલો છે અને એને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુમાં છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઇમ્પિયર બિલ્ડિંગમાં મુકેશ ગુપ્તા અને નીતિન ગુપ્તા પિતા પુત્ર
ઓનેસ્ટ હોલિડે જર્ની વિઝા કન્સલ્ટન્ટ નામે ઓફિસ ધરાવે છે. આ ઓફિસમાંથી અમેરિકાના વિઝા માટે ફાઇલ મૂકવામાં આવી હતી. અમેરિકન કાઉન્સ્યુલેટ જનરલની કચેરીમાં વિઝા માટે મુકાયેલી ફાઇલના દસ્તાવેજો ખરાઈ માટે મોકલવામાં આવ્યા હતા. જેના આવેલા રિપોર્ટમાં તમામ દસ્તાવેજો બોગસ હોવાનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેમાં અમેરિકન કોન્સ્યુલેટ જનરલે ઇટન સ્ટોલે શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો, જ્યાં બનાવ અંગે કન્સલ્ટન્ટ મુકેશ અને નીતિન ગુપ્તા વિરુદ્ધ ડીસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તુરંત જ પોલીસે એક્શનમાં આવી જઈ અને પોલીસે ફતેગંજ વિસ્તાર સ્થિત ઇમ્પિયર બિલ્ડિંગની ઓફિસમાં છાપો મારી પિતા પુત્રની ધરપકડ કરી હતી. અમેરિકન એમ્બેસીના અધિકૃત અધિકારી શ્રી ઇથન સ્ટોને આવીને ફરિયાદ આપેલી કે વિઝાની એપ્લિકેશનોના ઇન્ટરવ્યુ દરમિયાન 4 કપલ એવી માહિતી મળી હતી કે આ 4 કપલે જે ડોક્યુમેન્ટ્સ જોડેલા છે, આવકના પ્રમાણપત્રો, સંપત્તિની વિગતો અને અન્ય બાબતો, આ તમામ જે ડોક્યુમેન્ટ્સ છે એ તમામ ડોક્યુમેન્ટ્સ નેક્સ્ટ જર્ની ટ્રાવેલ્સ નામની વિઝા કન્સલ્ટન્સીના ઓફિસ છે એ લોકોએ બનાવ્યા છે. એમાં 23 નંબરની દુકાનમાં શ્રી મુકેશ ગુપ્તા R&M ટ્રાવેલ્સ ચલાવે છે. એની બાજુમાં 23 નંબર છે. ત્યાં વચ્ચે જવાનો દરવાજો છે, આગળ શટર બંધ હોય છે. એટલે નેક્સ્ટ જર્નીના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને RM સંસ્થાના માલિક મુકેશ ગુપ્તા અને એનો દીકરો એ બંને ખોટા દસ્તાવેજો મૂકી અને લોકો સાથે ચીટિંગ કરે છે અને એમ્બેસી સાથે પણ છેતરપિંડીની કામગીરી કરે છે. આ ફરિયાદના આધારે ગુનો દાખલ કરી PSI ડાભીને તપાસ સોંપી અને જગ્યા ઉપર ઝડપી કરતા એ જગ્યા ઉપરથી નેક્સ્ટ જર્ની ટ્રાવેલ્સના દસ્તાવેજો મળી આવ્યા છે અને એ લોકોએ પૂછપરછમાં કબૂલ કર્યું કે હા, એ લોકોએ આ પ્રકારે દસ્તાવેજો ઉભા કરી અને વિઝા માટે એપ્લિકેશન આપી છે. આવા બધા પ્રકારના કેસો કરવા એટલા માટે ખૂબ આવશ્યક છે કે સમાજમાં નિર્દોષ અને ભોળા માણસો કે જે લોકોને અમેરિકા જવા માટે કે ઇંગ્લેન્ડ જવા માટે ની ઈચ્છા હોય છે, આવા લોકોને છેતરપિંડી થતી હોય છે. આ લોકો પાસે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા લઈ લેવામાં આવે છે અને જ્યારે વિઝા લેવા માટે જાય છે ત્યારે એમ્બેસીમાં પૂછપરછ દરમિયાન, ઇન્ટરવ્યુ દરમિયાન આ લોકો પકડાઈ જાય છે. એટલે એમના પૈસા પણ જાય છે, કાયદાકીય રીતે ગુનામાં આરોપી તરીકે બને છે. એટલે નિર્દોષ માણસો આવા પ્રકારના કેસમાં સંડોવાય નહીં એ માટે મારી જાહેર જનતાને અપીલ છે કે આવા કોઈ પણ લેભાગુ ટ્રાવેલ્સ એજન્ટો વિઝા માટે કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપે તો પ્રલોભનમાં નહીં આવવા વિનંતી છે. આ 2 આરોપી પકડાયા છે, મુકેશ ગુપ્તા અને એનો દીકરો નીતિન મુકેશ ગુપ્તા. આ બંને આરોપીઓને આપણે અટકાયત કરેલી છે કારણ કે એ લોકોએ પણ પોતાની જાણકારી સાથે ખોટા દસ્તાવેજોને રજૂ કરેલ. વટનગરી વડોદરા સ્ટેટના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગસ્થ મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાની પ્રજા માટે શહેર મધ્ય સુંદર સયાજી બાગનું નિર્માણ કરી પ્રજાજનો આનંદ પ્રમોદ પોતાના પરિવારો સાથે માણી શકે તે માટે બનાવ્યો હતો અને સયાજી બાગ સાચવવાની જવાબદારી સેવા સદનને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારે સેવા સદનના શાસકો પોતાની ટૂંકી દ્રષ્ટિથી શહેરીજનોનો વિચાર કર્યા વગર જ પોતાની તિજોરી ભરવા સયાજી બાગના અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢી તે સ્થાને લેસર ફાઉન્ટેન બનાવવાની હિલચાલ કરતા સયાજી બાગમાં નિત્યક્રમે આવતા મોર્નિંગ વોકરો, સામાજિક સંસ્થાઓ અને શહેર કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી સયાજી બાગમાં નિર્માણ થનાર લેસર ફાઉન્ટેનનો એક યા બીજી રીતે કાર્યક્રમો દ્વારા તંત્ર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસે સયાજીબાગ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે બેનરો, પોસ્ટરો અને સૂત્રોચ્ચાર વચ્ચે ભારે વિરોધ યોજી લેસર ફાઉન્ટેન અન્ય સ્થળે ખસેડવા માંગ કરી હતી. બચાવો 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 બાબા સાહેબ આંબેડકરે જ્યાં અભ્યાસ કરી અને અહીંયા વૃક્ષ નીચે એમણે સંકલ્પ કરેલો
અને આ દેશને મહાન બંધારણ આપ્યું. એ ઘડવાની જમીન, એ જગ્યા અત્યારે સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. વડોદરા મહાનગર સેવા સદનના ભાજપના શાસકો દ્વારા જે કમાટી બાગને કોન્ક્રીટના જંગલમાં ફેરવવાની વાત કરી છે, અને તમે જોઈ શકો છો કે સામે એ લેઝર ફાઉન્ટેન બનાવવા માંગે છે, અને આ મહાન સંકલ્પ ભૂમિ એક ખૂણામાં આવી જશે. એને એક ખૂણામાં એટલે કે પતરાના બંધાયેલા આ કોન્ક્રીટના જંગલમાંથી આ મહાન સંકલ્પ ભૂમિનું મહત્વ ઓછું થઈ જશે. અને આ ખરેખર આપણા મહાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન ગણી શકાય. કમાટી બાગ પોતે જ આનંદ પ્રમોદ અને મનોરંજનનું સાધન છે. ત્યાં કોઈ નવા આનંદ પ્રમોદના કે મનોરંજનના કૃત્રિમ સાધનો પેદા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસકો અહીંયા કરોડો રૂપિયાની ખાયકી દ્વારા આ કમાટી બાગને વેચવા જઈ રહ્યા છે, અને એમાં મહાન આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આ સંકલ્પ ભૂમિનું પણ અપમાન કરી રહ્યા છે. અને એ માટે આજે વડોદરા કોંગ્રેસ પક્ષે આ સંકલ્પ ભૂમિ ખાતે દેખાવો કરી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને બતાવવા માંગે છે કે ક્યારે પણ અહીંયા લેઝર ફાઉન્ટેન કમાટી બાગમાં નહીં થવા દેવાય, અને સાથે સાથે ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારનું બાંધકામ કમાટી બાગમાં ન થાય એની અમે ખાતરી રાખીશું. શહેરના ગોત્રી રોડ પર આવેલ ગોત્રી મેડિકલ કોલેજમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને કોન્ટ્રાક્ટરના માધ્યમથી નોકરી પર રાખવામાં આવ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર કામદારોને ઓછો પગાર સહિત વિવિધ પ્રકારે શોષણ કરતા હોવાના આક્ષેપો સાથે ગોત્રી મેડિકલ કોલેજના 200થી વધુ કોન્ટ્રાક્ટ પરના કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામી કામકાજનો બહિષ્કાર કર્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટરના 200થી વધુ કામદારોની આજે ચોથા દિવસે પણ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે હડતાલ યથાવત રહેતા મેડિકલ કોલેજની સેવાઓ ખોરવાઈ જવા પામી હતી. હડતાળ પર ઉતરેલા કામદારોએ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી સરકારી નિયમ મુજબ વેતન સહિતના લાભો આપવાની તંત્ર સામે માંગ કરી હતી. GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ફરજ બજાવતા ક્લાસ 3 અને ક્લાસ 4ના ઉમેદવારોને આર્થિક, શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ક્લાસ 3 અને ક્લાસ 4માં જે જેવી પોસ્ટ હોય છે એ પ્રમાણે 6, 7, 8 ને 10 અને 11,000 જેવા પગારો છે, તે છતાં અમને 35 થી 45% વચ્ચે પગાર આપવામાં આવે છે. જો કોઈ એનો ઉગ્ર વિરોધ કરે છે તેને કાઢી મૂકવામાં આવે છે. અમારા આંદોલન તોડવા માટે અલગ અલગ નંબરો પરથી ફોન આવે છે, અને અમારા અમુક પૂરના વ્યક્તિઓને અંદર પણ રાતે લઈ લીધા છે કે અમે તમને પગાર આપીશું. બીજું કે અમારો રેડક્રોસ ક્લાસ 3નો કોન્ટ્રાક્ટ 2010થી આવ્યું છે, તે છતાં ડીન મેડમે એ લેટરનો કોઈ ઇન્વર્ડ નંબર નથી આપ્યો, એટલે પોતે એવું કહેવા માંગે છે કે રેડક્રોસનો કાગળ મારા હાથમાં નથી આવ્યો. અને રેડક્રોસનો કાગળ 2010થી આવેલો છે, પણ એમને ઓફિસના કારણે એમના જે લાભો મળતા બંધ થઈ જવાના કારણે એ કાગળ દબાઈ દીધો છે, અને એ કાગળ અમારી પાસે છે. જો અમારા પગારો સરકાર દ્વારા માન્ય હોય અને એમને મળી રહે સરકારથી છેલ્લા માણસ સુધી, તો દરેક વ્યક્તિને લાભ થાય એવો છે. જો અમને આનું ડિસિઝન નહીં આપે તો આંદોલન ચાલુ રહેશે. અને ડીન મેડમ કેમ